રબારી સમાજની કિંજલ અને ચૌધરી સમાજનો અશોક બંને પ્રેમ લગ્ન કર્યા. વિવાદ એટલો થયો કે બંને સમાજ ભેગા થયા અને અંતે તેમના પ્રેમ લગ્ન તૂટ્યા. હાલ બંને પોતપોતાના ઘરે છે, પણ સૌના મનમાં એક સવાલ એ જ હતો કે આખરે આ અશોક ચૌધરી છે કોણ? આ પ્રેમ પ્રકરણની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ હતી તેના વિશે આજના વિડીયોમાં વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમ લગ્નનો વિવાદ જે છેલ્લા કેટલાય દિવસોથી સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, તે બંને આખરે સમાજના વડીલોના મધ્યસ્થીથી સુખદ અંત આવ્યો છે. સામાજિક મર્યાદાઓ અને પારિવારિક લાગણીઓને માન આપીને કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી છે. ત્યારે સૌના મનમાં એક જ સવાલ હતો કે આખરે આ અશોક ચૌધરી છે કોણ? અશોક ચૌધરી વિશે મળેલી માહિતી મુજબ તે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વરસડા ગામનો રહેવાસી છે. રાધનપુરથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા આ વ્યવસાય મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલો છે. પોતાની લેબોરેટરી ચલાવે છે. કિંજલ રબારી પણ પોતે માઇક્રોબાયોલોજીસ્ટની ડિગ્રી ધરાવે છે અને આ જ સમાન શૈક્ષણિક જગ્યાએ તેમના મિલનનું નિમિત્ત બની હતી. મળતી માહિતી મુજબ અશોક અને કિંજલ સાથે અભ્યાસ કરતા હતા. તે કોલેજના દિવસોમાં બંને વચ્ચે પ્રેમ થયો હતો અને એ જ પ્રેમ પાંગર્યો હતો. આ પ્રેમ પ્રકરણમાં એક આંતરરાષ્ટ્રીય વળાંક ત્યારે આવ્યો જ્યારે બંને લગ્ન બાદ વિદેશ જવાનું આયોજન કર્યું હતું. અશોક ચૌધરીનો ભાઈ દુબઈ સ્થાયી થયેલો હોવાથી આ નવયુગલે પણ દુબઈ જઈને પોતાનું નવું જીવન શરૂ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે અત્યારે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે એને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ છે તે રદ થઈ ગઈ, અથવા તો પછી ઘણી બધી ફ્લાઇટ્સ છે તે ખોરવાઈ ગઈ હતી, ડાયવર્ટ થઈ હતી, જેને કારણે તેમને સમયસર ટિકિટ નહોતી મળી. આ વૈશ્વિક તણાવ તેમના વ્યક્તિગત જીવનના પ્લાન પર ભારે પડ્યો અને તેઓ વિદેશ જઈ શક્યા નહીં. લોકગાયિકા કિંજલ રબારીના લગ્ન અંતે છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો હવે અંત આવ્યો છે. સોશિયલ મીડિયા પર ધમકીઓ અને સુરક્ષાઓની માંગણીનો જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો એ બાદ કિંજલ રબારી હવે પોતાના પરિવારની પાસે પરત ફર્યા છે. પરંતુ અશોક ચૌધરી અને જે કિંજલ રબારી છે તે બંને મેડિકલ ક્ષેત્રની સાથે જોડાયેલા છે. અશોક ચૌધરી છે તે પાટણના રાધનપુરનો રહેવાસી છે અને પોતાની લેબોરેટરી પણ ધરાવે છે. અને જે સમયે તેઓ કોલેજમાં ભણતા હતા એ જ સમયે બંનેના વચ્ચે પ્રેમ થયો હતો. અંતે એ લોકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે તે બંને લગ્ન કરશે. દુબઈ જવાની વાત હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય તણાવ એટલે કે અત્યારે ઈરાન અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એને જ કારણે તે લોકોને સમયસર ટિકિટ નહોતી મળી, એટલા માટે તે લોકો દુબઈ જઈ શક્યા નહોતા. જોકે કદાચ આ જે પ્રેમ છે એ બંને વચ્ચે છેલ્લા 3 વર્ષથી હતો. બંને પોતપોતાના પરિવારને મનાવવાની ખૂબ જ કોશિશ કરી રહ્યા હતા પ્રેમ લગ્નને લઈને, પરંતુ કદાચ ક્યાંક તેમના પરિવાર વાળા છે, તેમના માતા પિતા છે, એ લોકો માનતા નહોતા. એટલા જ માટે થઈને કદાચ તેમના દ્વારા પગલું ભરવામાં આવ્યું હોઈ શકે છે. એવી પણ વાતો અત્યારે હાલ સામે આવી રહી છે. ખાસ કરીને કિંજલ રબારીએ અગાઉ જે પોતાના નિવેદનો આપ્યા હતા એ તમામ નિવેદનોથી યુટર્ન લીધો હતો. છેલ્લા 3 દિવસથી ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી લોકગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમ લગ્નનો વિવાદ હવે આખરે શાંત પડ્યો છે. કારણ કે રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ કિંજલ રબારી 14મી તારીખે મોડી રાત્રે પોતાના પરિવાર પાસે પરત ફરી હતી અને પરિવાર સાથે મિલન બાદ કિંજલે સોશિયલ મીડિયા પર પોતાના જૂના વિડીયો છે એ દરેક પોસ્ટને ડિલીટ કરી દીધી હતી ને હવે એક નવી સ્પષ્ટતા પણ કરી છે. પરિવાર પરત ફર્યા બાદ કિંજલ રબારી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હું મારી રાહ ભટકી, જે પગલું ભર્યું તે ખોટું હતું. અત્યારે હું મારી રાજી ખુશીથી પરિવાર પાસે આવી ગઈ છું અને કાયમ માટે પરિવાર સાથે હળીમળીને રહેવા માંગુ છું. એટલું જ નહીં, તેમણે વધુમાં એવી પણ વિનંતી કરી છે કે હવે તેના વિશે કોઈએ અફવા ફેલાવી નહીં. તેના નામે ચાલતા ફેક અકાઉન્ટ છે અથવા તો પછી જે વિડીયો હોય છે જે AI દ્વારા બનાવવામાં આવેલો હોય છે એ દરેક ડિલીટ કરવા પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે. એટલું જ નહીં, હું કિંજલ રબારી મારા નામે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે કહેવા માંગુ છું કે મેં મારી રાહ ભટકીને જે પગલું ભરેલું તે ખોટું હતું. માટે હું રાજી ખુશીથી મારા પરિવારનો સંપર્ક કરીને મારા પરિવાર પાસે આવી ગઈ છું. હું કાયમ માટે મારા પરિવાર સાથે હળીમળીને રહેવા માંગુ છું. મારા માલધારી સમાજના દરેક આગેવાન ભાઈઓ અને સર્વે 18 આલમના મારા ચાહક મિત્રોને વિનંતી કરવા માંગુ છું કે કોઈએ મારા વિશે ખોટી અફવાઓ ફેલાવી નહીં. એવી પણ વાત છે તે કિંજલ રબારી દ્વારા કરવામાં આવી હતી.
જે સોશિયલ મીડિયાના અત્યારે હાલ ફેક એકાઉન્ટ તેમના નામે ચાલી રહ્યા છે, જે તેમના વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યા છે, એ દરેક વિડીયો વાયરલ કરવામાં ન આવે અને જલ્દીથી જલ્દી તેને ડિલીટ કરી દેવામાં આવે એવી પણ વિનંતી છે તે કિંજલ રબારી દ્વારા કરવામાં આવી હતી. એટલે ખાસ કરીને અત્યારે હાલ આજે આખી વિવાદ સામે આવ્યો હતો પ્રેમ લગ્નનો. એ જ પ્રેમ લગ્નના વિવાદમાં કિંજલ રબારી દ્વારા તો સ્પષ્ટતા કરવામાં આવી છે, પરંતુ હજી સુધી અશોક ચૌધરી જેમની સાથે તેમના પ્રેમ લગ્ન થયા હતા એના વિષયને લઈને અને અશોક ચૌધરી દ્વારા હજી સુધી આ સમગ્ર મામલે કોઈ જ નિવેદન આપવામાં આવ્યું નથી. એટલે ક્યાંક હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે અશોક ચૌધરી દ્વારા આ સમગ્ર મામલે કંઈ બોલવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.